નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પણ આમંત્રિત સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સરકારના 26 વિભાગોની 67 જેટલી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ હરિભાઈ પટેલે જનકલ્યાણકારી યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદ નાગરિકોને સમયસર મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા લાભાર્થીઓના રજીસ્ટ્રેશન માટેના સર્વેની જાણકારી ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓને આપવા સૂચન કર્યું હતું. બેઠકમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને કૃષિ સિંચાઈ યોજનાના વધુ પ્રચાર પ્રસાર પર ભાર મૂકવામાં આવ્યો. સાંસદે જિલ્લામાં જળસંચયના કામો વધારવા પણ સૂચન કર્યું હતું. બેઠકમાં અમૃત યોજના, સ્વચ્છતા હી સેવા અભિયાન, સોઇલ હેલ્થ કાર્ડ, આત્મા, કિસાન કોલ સેન્ટર, રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ, સ્વામિત્વ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મનરેગા સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. વિસનગરના એક યુવક સાથે યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી લગ્નની લાલચ આપીને 13.73 લાખની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે યુવતી અને તેના પિતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેજસકુમાર પરમારની માર્ચ 2024માં ઇન્સ્ટાગ્રામ પર તન્વી મહેશ્વરી સાથે મિત્રતા થઈ હતી. તન્વીએ મે 2024માં પ્રથમ વખત 20,000 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેણે લગ્નની વાત કરીને અલગ અલગ બહાને ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 13.73 લાખ રૂપિયા મેળવી લીધા હતા. જ્યારે તેજસે લગ્નની વાત કરી ત્યારે તન્વીએ જાતિના કારણે લગ્ન શક્ય ન હોવાનું કહી પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું. જાન્યુઆરી 2025માં તેજસે તન્વીને મળવા બોલાવી ત્યારે તે તેના પિતા સાથે આવી હતી. તન્વીના પિતા સતીશભાઈએ તેજસને જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ તેજસે વિસનગર પોલીસ સ્ટેશનમાં પિતા પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મગપરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિક્રમસિંહ વાઘેલાની ગત મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. વિક્રમસિંહ રાત્રે 11 વાગ્યે પોતાની દીકરી સાથે એક્ટિવા પર મગપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર લઈને આવેલા 4 શખ્સોએ તેમના એક્ટિવાને ટક્કર મારી રોડની સાઈડમાં ધકેલી દીધું હતું. ત્યારબાદ આરોપીઓએ વિક્રમસિંહ પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હોબાળો થતાં મૃતકનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત વિક્રમસિંહને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ અજય વાઘેલાની ફરિયાદ મુજબ 1 વર્ષ પહેલા વિક્રમસિંહે તેમના મોહલ્લામાં રહેતા રાહુલસિંહ વાઘેલાને માર માર્યો હતો. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી. મહેસાણાના તાવડિયા રોડ તળાવમાં બુટલેકર દ્વારા કરાયેલ દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું. કાચા પાકા 8 દબાણો તોડી પાડવામાં આવતા 6,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થઈ છે, જેની બજાર કિંમત અંદાજે ₹15 કરોડની જમીન ફરી મનપાના કબજામાં આવી છે. દબાણ હટાવવાની કાર્યવાહી પહેલા યુજીવીસીએલની ટીમે 3 વીજ જોડાણ કાપી મીટર કબજે લીધા. એક ગેસ લાઇન પણ દૂર કરાઈ. બપોરે 30 જેટલા પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે ડેપ્યુટી કમિશનર સહિતની ટીમે દબાણો દૂર કર્યા. દબાણમાં આવેલા 3 મંદિર દેરી પણ હટાવાયા. તળાવની જગ્યા પર દબાણ કરનાર ભીખાજી ઠાકોરની અગાઉથી નોટિસો અપાઈ હતી. 2 રજા દરમિયાન તેમણે માલસામાન ખસેડી દીધો હતો. પાટણના ચાણસ્મા હાઈવે પર ચાણસ્મા તરફ જઈ રહેલી કારે એક સાયકલ સવારને ટક્કર મારી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલું ડમ્પર કાર સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે ડમ્પરમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં સાયકલ સવાર 17 વર્ષીય ગૌરાંગ દવેનું મોત થયું છે. ગંભીર રીતે ઘવાયેલા સાયકલ સવારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાયકલ સવારનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતની જાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા.
અકસ્માત કઈ રીતે સર્જાયો તેની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1 અને 8માં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 1માં મહાવીરનગર વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે. વોર્ડ નંબર 8માં સબજેલ નજીક આવેલા ગાર્ડનની દિવાલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં જર્જરિત આંગણવાડીઓને નવું સ્વરૂપ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 317 જર્જરિત આંગણવાડીઓ છે. તેમાંથી 98 આંગણવાડીઓને 3D મોનોથોલિક પદ્ધતિથી નવેસરથી બનાવવામાં આવશે. આ નવીન પદ્ધતિમાં પરંપરાગત ચણતર કામની જરૂર પડતી નથી. આખું સ્ટ્રક્ચર અગાઉથી તૈયાર કરીને નક્કી કરાયેલ સાઇટ પર મૂકી દેવામાં આવી છે. જીપીએસસી CSR અંતર્ગત LGSF લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવશે. 37 આંગણવાડીઓનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. બાંકીની આંગણવાડીઓનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જિલ્લાની કુલ 317 જર્જરિત આંગણવાડીઓમાંથી 243 આંગણવાડીઓ માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. આ નવી પદ્ધતિથી આંગણવાડીઓનું નિર્માણ ઝડપથી પૂર્ણ થશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.